તમારા જીવનમાં પિતાનો પ્રેમ તમે કઈ રીતે અનુભવ્યો છે? પિતાનો પ્રેમની જો અનુભવની તમે વાત કરો ને તો કહી તો ન શકાય અને શબ્દોમાં પણ એ બયાન ન થાય. પણ કેવું છે કે ખાલી યાદોમાં છે. મેં કોઈ દિવસ મારા પિતાના ખંભા ઉપર બેસીને મેળાના ચકડોળો જોયા જ નથી. કારણ કે 13 વર્ષની ઉંમર હતી ને મારા ફાધર છે એ મિસિંગ થઈ ગયા હતા. એટલે પિતાના પ્રેમની વ્યાખ્યા છે ને એ યાદોમાં છે. અને લોકોના પિતાના પ્રેમને જોઈને હું એકવાર એવું ખુદને એટલે કે અંદરથી સેલ્ફ એવું ઇમેજિનેશન કરી શકું કે પિતાનો પ્રેમ એટલે આવો હોવો જોઈએ ને આવો હોય. પિતા એટલે તમે એમ કહી શકો કે હું બેઠો છું ને તું હું લ્યા ચિંતા કરે છે. બરાબર. આવું મારા જીવનની અંદર કોઈ દિવસ નથી બન્યું. કારણ કે મેં તો મારી જે માં છે એને જ પિતા સમજ્યા છે. કારણ કે નાની ઉંમરે ઘણી વસ્તુ એવી હતી કે ઘણા સપનાઓ એવા હતા કે જે મારે મારા ફાધરની સાથે પૂરા કરવાના હતા. પણ વિરહ એવો હતો કે ભગવાને કદાચ એવું નક્કી જ કર્યું હશે કે ભાઈ આ જ થવાનું છે. એટલે પિતાના પ્રેમને હું શબ્દોથી તો ન કહી શકું, પણ ઇમેજિનેશનથી કહી શકું કે ઇમેજિનેશનની અંદર એવું હોય કે પિતા એટલે કે હું બેઠો છું ને તું ચિંતા ન કર. પણ મને તો એવું કહેવાવાળું નહોતું કોઈ.